વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે ધોરણ 12 સંસ્કૃત ગદ્ય પાઠ 11 દ દ દ ઇતિ એ પાઠ લઈશું। આ પાઠમાં સુંદર મજાનો ઉપદેશ માનવ સમાજને આપવામાં આવેલ છે। વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે। આ ઉપનિષદ સાહિત્ય એક તરફ ગંભીર તત્વચિંતન માટે પ્રસિદ્ધ છે, ત્યાં બીજી તરફ નાના નાના સરસ આખ્યાનો દ્વારા ઉપદેશ આપવા માટે પણ પ્રસિદ્ધ છે। ઉપનિષદોને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે। જેમ માખણ હોય તેમ અહીંયા ઉપનિષદો માખણ રૂપી સાર માનવ સમાજને ઉપદેશ તરીકે આપવામાં આવેલો છે। ઉપનિષદ અહીંયા બૃહદારણ્યક ઉપનિષદની વાત કરેલી છે। ઉપનિષદો એ જીવનમાં એનો સાર જો ઉતારીએ તો જીવ જગત અને ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિની સુંદર સમજ આપવામાં આવેલી છે। ઈશાવાસ્ય ઉપનિષદનો એક શ્લોક છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કશ્ય સ્વિદનમ। તો જગતમાં જે કંઈ છે તે બધું ઈશ્વર ભગવાનને આધીન છે, વ્યાપને રહેલું છે, તેનો ત્યાગ કરીને ભોગવવું જોઈએ। કોઈના પણ ધનની લાલસા રાખવી જોઈએ નહીં। આમ અહીં પ્રસ્તુત પાઠ બૃહદારણ્યક ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યો છે। પૃથ્વી ઉપર રહેતો માનવ સમૂહ આકૃતિ વગેરેને કારણે સામાન્ય રીતે જોવામાં આવે તો એક સરખો લાગે, પણ જો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો આ માનવ સમૂહ ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો જોઈ શકાય। કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે, ઇન્દ્રિયો પર કાબુ જ નથી રહેતો એમનો, ઇન્દ્રિયો જેમ ઈચ્છે છે તેમ વર્તવા તૈયાર રહે છે, મન માનતું નથી, આવો વિચાર હોય છે એમનો। કેટલાક લોકો પોતાની પાસે બધી સાધન સામગ્રી હોવા છતાં તેનું દાન કરવામાં કંઈ સમજતા નથી। નેપોલિયન જ્યારે એનો અંતિમ સમય હતો એ વખતે એણે વાત કરેલી કે જ્યારે મારી સમાધિ કરવામાં આવે ત્યારે મારા 2 હાથ ઉપર રાખજો। એટલે એનો ઉપદેશ એ છે કે જે નેપોલિયન વિશ્વ વિજેતા બનવા નીકળેલો, મોટાભાગનું વિશ્વ જીતી પણ લીધું હતું, છતાં પણ એક સોયની ટોકણી પણ એ મૃત્યુ સમય સાથે લઈ જઈ શકતો નથી। આમ જ્યારે કેટલાક લોકો દયા વગેરે માનવીય ભાવનાઓનો આદર કરવામાં માનતા નથી, આ પ્રકારના લોકોને પ્રજાના કષ્ટની કે તકલીફની કોઈ પ્રતીતિ જ હોતી નથી। તેઓ ક્રૂર ઘાતકી હોય છે, બીજાનું અહિત થાય એવા જ એમના મનમાં વિચારો આવતા હોય છે કે એમનું અહિત કઈ રીતે થાય। તો આમ આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ જે એક વર્ણનો ઉપદેશ આપ્યો તે છે દ। અહીંયા
વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી. ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ, માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો હોય, પણ વર્તમાન સંદર્ભે એને વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પાડવામાં આવ્યો છે. એ પ્રમાણે સમગ્ર માનવ સમાજ જો દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઈ જાય એમ છે. તો અહીંયા જે દેવો, માનવ મનુષ્યો અને દાનવો અસુરો, આ ત્રણને ઉદ્દેશીને ઉપનિષદમાં પણ માનવ સમાજને સ્પર્શીને વાત કરેલી છે. માનવોમાં, મનુષ્યોમાં આ પ્રકારના જે ત્રણ પ્રકારના લોકો હયાત જ છે, જેમની પાસે પુષ્કળ સંપત્તિ છે, ઐશ્વર્યશાળી છે, તેમની તુલના દેવો સાથે કરી છે. કંજૂસ છે, મહાકંજૂસ, એમની મનુષ્ય સાથે, મોટાભાગના મનુષ્યો લોભી જ હોય છે, અને જેઓ હિંસક હોય છે, આતંકવાદી, નક્સલવાદી, ક્રૂર, બહુ વધારે ગુસ્સો હોય, એમની અસુર સાથે સરખામણી કરવામાં આવી છે. આ સરખામણી દ્વારા સુંદર ઉપદેશ આ ગદ્ય પાઠમાં આપવામાં આવેલો છે. હવે આપણે મિત્રો ભાષાંતર જોઈશું. તો ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતીવ મનોહરા ઉપદેશાઃ શોભન્તે. તો ઉપનિષત્સુ એટલે ઉપનિષદોમાં સંવાદ રૂપેણ એટલે સંવાદ રૂપે, અતીવ એટલે અત્યંત, ખૂબ જ, મનોહરા એટલે મનોહર, મનને ગમી જાય તેવા, મન તો દરેકને છે જ, તો મનોહરા એટલે મનને ગમે તેવા, મનોહર, ઉપદેશાઃ ઉપદેશો, શોભંતે શોભે છે. ફરીથી, ઉપનિષત્સુ એટલે ઉપનિષદોમાં, સંવાદ રૂપેણ એટલે સંવાદ રૂપે, અતીવ એટલે અત્યંત, મનોહરા એટલે મનોહર, ઉપદેશાઃ શોભંતે ઉપદેશો શોભે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચોપડામાં ભાષાંતર લખવાનું છે, શબ્દો પણ યાદ રાખવાના છે. એટલે અહીંયા આ ગદ્ય પાઠમાંથી એક ગુણનો વિકલ્પ, જે પ્રથમ એ વિભાગ છે એમાં વિકલ્પો, ખાલી જગ્યાઓ, જોડકાઓ પૂછાય છે. એમાં અહીંયા આ પાઠમાંથી એક વિકલ્પ પૂછાશે, અને 4 ગુણનું ભાષાંતર પૂછાવાની શક્યતા છે. એટલે ભાષાંતર સારી રીતે તૈયાર દરેકે કરવાનું જ છે. એટલે ચોપડામાં વારંવાર લખવું પણ પડશે, સ્વાધ્યાય પણ આવશે. તો એ રીતે તૈયારી રાખવાની છે. ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અત્ર એટલે અહીં, અત્ર એટલે અહીં. બૃહદારણ્યક ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદના, ઉપનિષદોની સંખ્યા 200થી પણ વધારે છે. મુખ્ય ઉપનિષદો તો 11 છે, ને એમાં એક આ બૃહદારણ્યક ઉપનિષદ માંથી આ પાઠ લીધો છે. એટલે અહીં બૃહદારણ્યક ઉપનિષદના પંચમ
અધ્યાયસ્ય એટલે પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણે એટલે દ્વિતીય બીજા બ્રાહ્મણમાં પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માનો પ્રજાપતિ સાથે પ્રજાપતિ કોણ તો બ્રહ્મા તો પ્રજાપતિ બ્રહ્માનો પ્રજાપતિ બ્રહ્માનો સ્વપુત્રાન પ્રતિ પોતાના પુત્રો પ્રત્યે યહ એટલે જે ઉપદેશ ઉપલભ્યતે ઉપદેશ પ્રાપ્ત થાય છે યહ એટલે જે ઉપદેશ એટલે ઉપદેશ ઉપલભ્યતે એટલે પ્રાપ્ત થાય છે તત અત્ર પ્રસ્તુયતે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે તત અત્ર તે અહીં પ્રસ્તુયતે એટલે રજૂ કરવામાં આવ્યો છે તો અહીંયા પહેલો પેરેગ્રાફ આ રીતે ભાષાંતર છે તો ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતીવ મનોહરઃ ઉપદેશઃ શોભન્તે ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે અત્ર બૃહદારણ્યક ઉપનિષદ અહીં બૃહદારણ્યક ઉપનિષદના પંચમ અધ્યાયસ્ય એટલે પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણે એટલે બીજા બ્રાહ્મણમાં દ્વિતીય બ્રાહ્મણ એટલે બીજા બ્રાહ્મણમાં પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માનો સ્વપુત્રાન પ્રતિ પોતાના પુત્રો પ્રત્યે યહ ઉપદેશ ઉપલભ્યતે જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તત અત્ર પ્રસ્તુયતે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે તો ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે અહીં બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં પ્રજાપતિ બ્રહ્માનો પોતાના પુત્રો પ્રત્યે જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે હવે પેરેગ્રાફ બીજો લઈશું તો પ્રજાપતિ ત્રય પુત્રઃ દેવાઃ મનુષ્યઃ અસુરઃ ચ આસન તો અહીંયા દેવો મનુષ્યો ચ અને અસુરઃ એટલે અસુરો દાનવ પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માના ત્રય પુત્રઃ આસન ત્રણ પુત્રો હતા પ્રજાપતિ શબ્દ સાથે બ્રહ્માનો ઉલ્લેખ કરી જ દેવાનો કૌંસમાં મૂકવું હોય તો કૌંસમાં મૂકી દેવાનું પ્રજાપતિ બ્રહ્મા તો અહીંયા પ્રજાપતિ બ્રહ્માના કેટલા પુત્રો હતા વિદ્યાર્થી મિત્રો તો ત્રણ દેવો મનુષ્યો અને અસુરો અસુર દાનવ મનુષ્યો માનવ તો પ્રજાપતિ ત્રય પુત્રઃ દેવાઃ મનુષ્યઃ અસુરઃ ચ આસન તો દેવો મનુષ્યો અને અસુરો પ્રજાપતિ બ્રહ્માના ત્રણ પુત્રો હતા આગળ પાછળ લેવો તો એ વધુ નહીં પ્રજાપતિ બ્રહ્માના ત્રણ પુત્રો દેવો મનુષ્યો અને અસુરો હતા
તો દેવો, મનુષ્યો અને અસુરો પ્રજાપતિના બ્રહ્માના 3 પુત્રો હતા. તેષુ દેવાહા, તેષુ એટલે તેઓમાંના, તેષુ એટલે તેઓમાંના, દેવાહા એટલે દેવોએ, પ્રથમમ એટલે પહેલા, પ્રજાપતિમ એટલે પ્રજાપતિ બ્રહ્માને, પ્રાર્થિતવંત પ્રાર્થના કરી, યત કે, તો તેષુ એટલે તેઓમાંના, દેવાહા એટલે દેવોએ, પ્રથમમ એટલે પહેલો, સૌ પ્રથમ, પ્રાર્થિતવંત પ્રાર્થના કરી કે, યાચના કરી કે, એટલે પ્રાર્થના શબ્દ સારો, યત કે, અસ્મભ્યમ એટલે અમારા માટે, યત એટલે કે જે, યત એટલે જે, અસ્મભ્યમ એટલે અમારા માટે, હિતકારકમ એટલે કલ્યાણકારક, હિતચિંતક, કલ્યાણકારક, હિતકારકમ એટલે કલ્યાણકારક હોય તે, કલ્યાણકારક હોય તે, કલ્યાણકારકમ, કલ્યાણકારક હોય તે, અક્ષરમ એટલે વર્ણ, અક્ષર પણ કહેવાય, વર્ણ પણ કહેવાય. તો અક્ષરમ એટલે વર્ણનો, ઉપદેશતુ ઇતિ ઉપદેશ આપો, ઉપદિશતુ ઇતિ એટલે ઉપદેશ આપો. તો ફરીથી, તેષુ એટલે તેઓમાંના, દેવાહા એટલે દેવોએ, પ્રથમમ એટલે પહેલો, પ્રજાપતિમ પ્રજાપતિને, પ્રાર્થિતવંત પ્રાર્થના કરી કે, યત જે, અસ્મભ્યમ એટલે અમારા માટે, હિતકારકમ કલ્યાણકારક હોય તે, અક્ષરમ એટલે વર્ણનો, ઉપદિશતુ ઇતિ ઉપદેશ આપો. તો તેઓમાંના દેવોએ પહેલા પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થના કરી કે જે અમારા માટે કલ્યાણકારક હોય તે વર્ણનો ઉપદેશ આપો. તદા, તદા એટલે ત્યારે, તદા એટલે ત્યારે, પ્રજાપતિ પ્રજાપતિ બ્રહ્માએ, તદા પ્રજાપતિ ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ, દ ઇતિ પ્રોક્તવાન દ એમ કહ્યું, દ ઇતિ પ્રોક્તવાન દ એમ કહ્યું. અર્થાત, અર્થાત એટલે અર્થાત, દામ્યત ઇતિ દમન ઇન્દ્રિય નિગ્રહ કરો, ઇતિ એટલે એમ, દામ્યત એટલે દમન, દમન, બીજો અર્થ થાય ઇન્દ્રિય નિગ્રહ. આ શબ્દ ખાસ લખી દો, દામ્યત એટલે દમન, બીજો અર્થ થાય ઇન્દ્રિય નિગ્રહ કરો. અર્થાત દામ્યત ઇતિ દમન ઇન્દ્રિય નિગ્રહ કરો એમ. ફરીથી જોઈ લો, તદા એટલે ત્યારે, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, દ ઇતિ પ્રોક્તવાન દ એમ કહ્યું, અથવા દ આ પ્રમાણે કહ્યું, પણ દ ઇતિ એટલે એમ, પ્રોક્તવાન એટલે કહ્યું, દ એમ કહ્યું,
અર્થાત એટલે અર્થાત, અર્થાત એટલે આનો અર્થ એ થાય અથવા અર્થાત. દામ્યત ઇતિ દમન ઇન્દ્રિય નિગ્રહ કરો ઇતિ એટલે એમ. દામ્યત શબ્દ યાદ રાખવો પડશે, યાદ રહી જાય એવું છે, વારંવાર થોડું યાદ કરી લેવાનું. અસ્ય અયમ આશય, અસ્ય અયમ આશય, આનો ઉપદેશ આ પ્રમાણે છે. અસ્ય એટલે આનો, અયમ આશય ઉપદેશ આ પ્રમાણે છે. અસ્ય અયમ આશય, આનો ઉપદેશ આ પ્રમાણે છે. દેવાહા એટલે દેવો સંયમમ કુર્વંતુ ઇતિ સંયમ રાખો. દેવાહા સંયમમ કુર્વંતુ ઇતિ દેવો સંયમ રાખો. ઇતિ એવો પ્રજાપતિ ઉપદેશ, પ્રજાપતિનો ઉપદેશ છે. દેવાહા એટલે દેવો સંયમમ કુર્વંતુ સંયમ રાખો ઇતિ એવો પ્રજાપતિ પ્રજાપતિનો ઉપદેશ ઉપદેશ છે. યતોહિ કેમ કે, યતોહિ એટલે કેમ કે દેવાનામ દેવો કૃતે એટલે મોટે ભાગે ભોગા સુલભા સંતિ. યતો હિ કેમ કે દેવાનામ એટલે દેવોને કૃતે એટલે માટે ભોગા સુલભા બહવ સંતિ ભોગ વિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. યતોહિ કેમ કે દેવાનામ કૃતે દેવો માટે ભોગા એટલે ભોગ વિલાસના સાધનો બહવ એટલે સરળ બહવ સુલભા સંતિ સરળતાથી ઉપલબ્ધ સંતિ એટલે થઈ શકે એમ છે. તો કેમ કે દેવો માટે ભોગ વિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. દેવો માટે તો બધું જ શક્ય છે. અત એવ આથી જ, અત એટલે આથી, એવ એટલે જ આથી જ પ્રજાપતિ પ્રજાપતિ બ્રહ્માએ ઉપદિષ્ટવાન ઉપદેશ આપ્યો યત કે અત એવ એટલે આથી જ પ્રજાપતિ પ્રજાપતિએ બ્રહ્માએ ઉપદિષ્ટવાન ઉપદેશ આપ્યો યત કે યુયમ એટલે તમે, યુયમ એટલે તમે દેવ સૌ બધા, યુયમ એટલે તમે સ્વભાવતઃ સ્વભાવથી જ, યુયમ સ્વભાવતઃ તમે સ્વભાવથી જ અદાંતા અદાંતા એટલે અજિતેન્દ્રિય ઇન્દ્રિયો ઉપર કાબુ ન રાખનારા. બધી વાર્તાઓ નરરાજા દમયંતીનો સ્વયંવર, તો કેટલા દેવોની પણ લાલસા હતી કે દમયંતી મને પત્ની તરીકે મળે. પછી ગૌતમ ઋષિ અહલ્યા, તો અહલ્યા પ્રત્યે પણ એ સતી, અહલ્યા સતી હતી, એના રૂપ પ્રત્યે પણ દેવો આકર્ષાયા હતા. એટલે આ દેવો
અજિતેન્દ્રિય કહેવામાં આવે છે. તો અદાંતા શબ્દ યાદ રાખવા જેવો છે. અદાંતા એટલે અજિતેન્દ્રિય. તો જે ઐશ્વર્ય, જેના પાસે ઐશ્વર્ય ખૂબ જ છે એ લોકો કેવા હોય? એમને આ હોવાની સંભાવના છે. બધા જ લોકો એવા હોતા નથી. કામના ઉપર વિજય મેળવવો જ જોઈએ. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવતા હતા. ભગવાન રામે સીતા સિવાય કોઈનો પત્ની તરીકે મનમાં વિચાર જ કરેલ નહીં, એટલે એમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. તો ભગવાન કુમારોએ ભગવાન રામ જેવા બનવું જોઈએ. તો યુએમએલએ તમે સ્વભાવતઃ સ્વભાવથી જ અદાંતા અજિતેન્દ્રિય છો. અત તેથી યુષ્માભિ એટલે તમારે, દાંતહિ એટલે દમનશીલ, અદાંતા એટલે અજિતેન્દ્રિય અદમનશીલ, અને દાંતહિ એટલે દમનશીલ. દાંતહિ શબ્દ આ બીજો પણ શબ્દ યાદ રાખવાનો છે, ખાસ લખી દેજો વિદ્યાર્થી મિત્રો, લખી દેજો આ શબ્દ. દાંતહિ એટલે દમનશીલ. ભાવ્યમ ઇતિ બનવું જોઈએ. ભાવ્યમ ઇતિ બનવું જોઈએ. ફરીથી આ પેરેગ્રાફનું ભાષાંતર જોઈ લઈશું. દેવો, મનુષ્યો અને અસુરો પ્રજાપતિ બ્રહ્માના 3 પુત્રો હતા. તેઓમાંના દેવોએ પહેલા પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થના કરી કે જે અમારા માટે કલ્યાણકારક હોય તે વર્ણનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ આ પ્રમાણે કહ્યું, અર્થાત દમન, ઇન્દ્રિય નિગ્રહ કરો એમ. આનો ઉપદેશ આ પ્રમાણે છે. દેવો, સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉપદેશ છે. કેમ કે દેવો મોટાભાગે ભોગવિલાસના સાધનો, દેવોને મોટાભાગે ભોગવિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સૌ સ્વભાવથી જ અજિતેન્દ્રિય છો, તેથી તમારે દમનશીલ બનવું જોઈએ. દેવોએ દમનશીલ બનવું જોઈએ. પ્રશ્ન થાય કે પ્રજાપતિ બ્રહ્માના કેટલા પુત્રો હતા? તો 3. દેવો, મનુષ્યો અને અસુરો. પ્રજાપતિ બ્રહ્માએ દેવોને કયા વર્ણનો અથવા કયા અક્ષરનો ઉપદેશ આપ્યો? તો દ વર્ણનો ઉપદેશ આપ્યો. દેવોએ શું કરવું જોઈએ? તો દેવોએ દમનશીલ બનવું જોઈએ. હવે ત્રીજો પેરેગ્રાફ જોઈશું. તત મનુષ્યા ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંત. તત એટલે ત્યાર પછી, મનુષ્યા એટલે મનુષ્યોએ, ભગવંતમ એટલે ભગવાન, પ્રજાપતિને બ્રહ્માને, પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી. ત્યાર પછી મનુષ્યોએ ભગવાન પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી. અસ્માકમ કૃતે અપી અમારા માટે પણ, અસ્માકમ કૃતે અપી એટલે અમારા માટે પણ, હિતકારકમ કલ્યાણકારી, અક્ષરમ એટલે અક્ષરનો, ઉપદિશતુ ઇતિ ઉપદેશ આપો. તો અમારા માટે પણ કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો. તદા ત્યારે, ઇતિ એટલે એમ, પછી તદા એટલે ત્યારે, પ્રજાપતિ પ્રજાપતિએ દ ઇતિ
દ એમ પ્રોક્તવાન કહ્યું, દ વર્ણ એવું કહ્યું. ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ દ એમ કહ્યું, અર્થાત દત્ત ઇતિ દાન આપો ઇતિ, એટલે એમ, અર્થાત દત્ત ઇતિ અર્થાત દાન આપો એમ. અસ્ય અયમ આશય, આનો હેતુ અથવા આનો આશય આ મુજબ છે. આનો હેતુ આશય આ મુજબ છે. મનુષ્યા મનુષ્યો સ્વભાવતઃ એટલે સ્વભાવથી, સ્વભાવતઃ એટલે સ્વભાવથી લુબ્ધા સંતિ લોભી હોય છે. મનુષ્યનો સ્વભાવ જ હોય કે પૈસા જલ્દી છૂટે નહીં. તો મનુષ્ય સ્વભાવથી જ લોભી હોય છે. અત આથી તે દાનમ કુર્વંતુ તેઓ દાન કરે, ઇતિ એવો પ્રજાપતિ પ્રજાપતિનો ઉપદેશ છે. તો મનુષ્યો સ્વભાવથી જ લોભી હોય છે, આથી તેઓ દાન કરે. જોકે આપણા ઉમતા નગરીમાં તો આજુબાજુ અહીંયા આ જિલ્લામાં દાતાઓ તો ઘણા જ છે. અહીંયા આપણા સંકુલમાં જોઈએ તો કેટલા દાતાઓના સહયોગથી સરસ રમણીય સંકુલ બન્યું છે. દાતાનું દાન વ્યર્થ જતું જ નથી. ફરીથી આ પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. ત્યાર પછી મનુષ્યોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી, અમારા માટે પણ કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ દ એવો અક્ષર કહ્યો, અર્થાત દાન આપો એમ. આનો હેતુ આ મુજબ છે. મનુષ્યો સ્વભાવથી જ લોભી હોય છે, આથી તેઓ દાન કરે એવો પ્રજાપતિ બ્રહ્માનો ઉપદેશ છે. નેક્સ્ટ પેરેગ્રાફ લઈશું. તત ત્યાર પછી અસુરાહા, ત્રીજા નંબરે આવ્યા અસુરો. અસુરાહા એટલે દાનવોએ ભગવંતમ એટલે ભગવાન પ્રજાપતિમ પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થિતવંત પ્રાર્થના કરી. ત્યાર પછી દાનવોએ ભગવાન પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી. અસ્મભ્યમ અમને પણ, અસ્મભ્યમ એટલે અમને પણ, હિતકારકમ હિતકારક, અક્ષરમ એટલે અક્ષરનો વર્ણનો, ઉપદેશતુ ઇતિ ઉપદેશ આપો એમ. તો અસ્મભ્યમ એટલે અમને પણ, હિતકારકમ હિતકારક, અક્ષરમ એટલે અક્ષરનો, ઉપદેશતુ ઇતિ ઉપદેશ આપો. તદા પ્રજાપતિ ત્યારે પ્રજાપતિએ દ ઇતિ દ એમ પ્રોક્તવાન કહ્યું. ત્યાર પછી પ્રજાપતિ બ્રહ્માએ દ એમ કહ્યું. પ્રજાપતિ બ્રહ્મા શબ્દ મૂકવાનું. ત્યાર પછી પ્રજાપતિ બ્રહ્માએ દ એમ કહ્યું અથવા દ એવો વર્ણ કહ્યો. અર્થાત એટલે દયદ્વમ ઇતિ દયા કરો. આ દયદ્વમ એટલે
દયા કરો, એમ અસ્ય અયમ આશય, આનો આશય આમ છે. અસ્ય અયમ આશય, આનો આશય આમ છે. અસુરાહા એટલે અસુરો, દાનવો. સ્વભાવતઃ એટલે સ્વભાવથી જ, સ્વભાવતઃ એવ એટલે સ્વભાવથી જ. ક્રૂરાહા એટલે ક્રૂર. હિંસા આદિ પરાહા અને હિંસા વગેરે દોષ કરનારા સંતિ એટલે હોય છે. અસુરાહા એટલે દાનવો. સ્વભાવતઃ એટલે સ્વભાવથી જ, સ્વભાવતઃ એવ એટલે સ્વભાવથી જ. ક્રૂરઃ હિંસા આદિ પરાહા સંતિ, ક્રૂર અને હિંસા વગેરે દોષ કરનારા હોય છે. અતઃ તેથી, અતઃ એટલે તેથી, તે પ્રાણી શું, તેઓ પ્રાણીઓ પર, તે પ્રાણી શું એટલે તેઓ પ્રાણીઓ પર દયામ કુર્વંતુ, દયા કરે. દયામ કુર્વંતુ એટલે દયા કરે. ઇતિ એમ એવો પ્રજાપતે, પ્રજાપતિ બ્રહ્માનો ઉપદેશ છે. ફરીથી ભાષાંતર આ પેરેગ્રાફનું જોઈ લઈશું. ત્યાર પછી દાનવોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમને પણ હિતકારક અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ દ એવો વર્ણ અથવા અક્ષર કહ્યો, એટલે દયા કરો એમ આનો આશય આમ છે. દાનવો સ્વભાવથી જ ક્રૂર અને હિંસા વગેરે દોષ કરનારા હોય છે. તેથી તેઓ પ્રાણી પર દયા કરે એવો પ્રજાપતિનો ઉપદેશ છે. અહીંયા સુધી આપણે ભાષાંતર કરીશું. વિદ્યાર્થી મિત્રો, આટલું ભાષાંતર તૈયાર કરી દેજો. અસ્તુ.